ચાલો એક એવા અવાજની કલ્પના કરીએ જે સદીઓ વીતી ગયા પછી પણ એટલો જ શક્તિશાળી લાગે. આજે આપણે સ્વામી વિવેકાનંદની ગાથાને સમજીશું. એક એવું વ્યક્તિત્વ જેમના વિચારો આજે પણ આખી દુનિયાને રસ્તો બતાવી રહ્યા છે. પણ આખી વાતની શરૂઆત છે ને એક સવાલથી થાય છે. એવું તો શું હતું એમના શબ્દોમાં કે હજારોની ભીડ 2 મિનિટ સુધી બસ ઊભા થઈને તાળીઓ પાડતી રહી? કેવી રીતે થોડાક જ વાક્યોએ એક આખી સંસ્કૃતિ વિશે દુનિયાનો વિચાર બદલી નાખ્યો? અને એ જ જાદુઈ શબ્દો બસ આટલા જ હતા. અમેરિકાના ભાઈઓ અને બહેનો. કેટલા સાદા નહીં? કોઈ મોટી મોટી વાતો નહીં, બસ સીધા દિલથી નીકળેલા શબ્દો. અને આ એક જ વાક્યે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની બધી જ દિવાલો તોડી નાખી. તો સવાલ એ છે કે કોણ હતા આ શબ્દો પાછળના એ યુવાન જેની આંખોમાં સત્ય જાણવાની તરસ હતી? ચાલો એકદમ શરૂઆતથી એમની આખી સફરને સમજીએ. તો એમનું નામ હતું નરેન્દ્રનાથ દત્ત. કોલકાતાના એક જાણીતા પરિવારમાં એમનો જન્મ થયો. એક તરફ એમના પિતા વિશ્વનાથ દત્ત, જે એકદમ તર્કથી ચાલનારા વકીલ હતા, અને બીજી તરફ એમના માતા ભુવનેશ્વરી દેવી, જે ખૂબ જ ધાર્મિક હતા. હવે જુઓ, તર્ક અને શ્રદ્ધા આ બેની વચ્ચે જ નરેન્દ્રનું વ્યક્તિત્વ ઘડાયું. અને નરેન્દ્ર કંઈ સાધારણ યુવાન નહોતા. એક બાજુ શાસ્ત્રીય સંગીતમાં એક્સપર્ટ, તો બીજી બાજુ કુસ્તીના દાવપેચ પણ આવડતા હતા. અને દિમાગ તો એટલું તેજ કે વાત જ ન પૂછો. પણ આ બધાની વચ્ચે મનમાં એક જ સવાલ સતત ઘૂમ્યા કરતો હતો: શું ઈશ્વર છે? શું કોઈએ એમને જોયા છે? એક વાત કહેવાય છે ને કે જ્યારે શિષ્ય સાચા દિલથી તૈયાર હોય ત્યારે ગુરુ એને મળી જ જાય છે. બસ નરેન્દ્રની આ તીવ્ર શોધનો અંત પણ એમના ગુરુને મળ્યા પછી જ આવ્યો. વાત છે 1881ની. દક્ષિણેશ્વરના કાલી મંદિરમાં એમની મુલાકાત થઈ રામકૃષ્ણ પરમહંસ સાથે. અને બસ આ મુલાકાત એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગઈ. જે સવાલોના જવાબ એ વર્ષોથી શોધતા હતા એ બધા અહીં મળ્યા. અને પછી એમના ગુરુના અવસાન પછી એ જ નરેન્દ્રએ દુનિયા છોડી દીધી અને બની ગયા સ્વામી વિવેકાનંદ. સંન્યાસી બન્યા પછી સ્વામી વિવેકાનંદે એક એવી સફર શરૂ કરી જેણે એમને ખાલી ભારત દેશ નહીં પણ ભારતના સાચા આત્માને ઓળખાવ્યો. જરા વિચારો, હાથમાં બસ એક દંડ અને કમંડળ, અને એ પણ ઉઘાડા પગે. આમ આખા ભારતમાં એ ફર્યા. અને આ સફરમાં એમણે શું જોયું? એમણે જોઈ ભારતની અસલી હાલત. ગરીબી, અજ્ઞાનતા, લાચારી. આ બધું જોઈને એમનું દિલ દ્રવી ઉઠ્યું અને એમને એમના જીવનનો સાચો મકસદ મળી ગયો. અને બસ આ બધા અનુભવોમાંથી પસાર થઈને એક નવા જ વિવેકાનંદ શિકાગો પહોંચ્યા. તો ચાલો પાછા જઈએ એ ઐતિહાસિક દિવસ પર જેણે ઇતિહાસ રચી દીધો. તારીખ હતી 11 સપ્ટેમ્બર 1893. એક એવી તારીખ જે ઇતિહાસમાં હંમેશા માટે નોંધાઈ ગઈ. કેમ? કારણ કે આ એ દિવસ હતો જ્યારે પશ્ચિમી દુનિયાએ પહેલીવાર ભારતનો સાચો આધ્યાત્મિક અવાજ સાંભળ્યો. જગ્યા હતી શિકાગોની વિશ્વ ધર્મ પરિષદ. મંચ પર દુનિયાના મોટા મોટા ધર્મગુરુઓ બેઠા હતા. અને એમની વચ્ચે ભગવા વસ્ત્રોમાં એક અજાણ્યો ભારતીય સંન્યાસી ભારત અને સનાતન ધર્મ વતી બોલવા માટે ઊભો હતો. અને એમને જે કહ્યું ને એ ખરેખર ક્રાંતિકારી હતું. એમણે કહ્યું કે હિન્દુ ધર્મ ખાલી બીજા ધર્મોને સહન નથી કરતો, પણ એ તો બધા જ ધર્મોને સાચા માનીને સ્વીકારે છે. આ વિચાર કે બધા જ રસ્તા સાચા છે એ પશ્ચિમ માટે એકદમ નવી વાત હતી. પણ શિકાગોની આ સફળતા કોઈ અંત નહોતો. હકીકતમાં આ તો એક નવી શરૂઆત હતી. હવે સ્વામીજીએ પોતાના વિચારોને ફક્ત ભાષણો સુધી સીમિત ના રાખ્યા, પણ એને હકીકતમાં બદલવાનું કામ શરૂ કર્યું. એમણે 2 મુખ્ય સંસ્થાઓ બનાવી. પહેલું 1897માં રામકૃષ્ણ મિશન, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો લોકોની સેવા કરવી, અને બીજું બેલુર મઠ, જે આધ્યાત્મિકતા અને જ્ઞાનનું એક મોટું કેન્દ્ર બન્યું. અને આ બંને સંસ્થાઓ એક જ મંત્ર પર ચાલતી હતી: જીવમાં શિવ જોવો. મતલબ કે દરેક જીવમાં ભગવાન વસે છે, એટલે જો માણસની સેવા કરી તો સમજો ભગવાનની પૂજા થઈ ગઈ. એમના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. જેમ કે શિક્ષણ વિશે એ કહેતા કે એ બહારથી મગજમાં ભરવાની વસ્તુ નથી, પણ આપણી અંદર જે શક્તિઓ છે એને બહાર લાવવાની પ્રક્રિયા છે. આત્મવિશ્વાસને સૌથી મોટો ગુણ ગણાવતા. અને યુવાનોને તો એ દેશને બદલવાની સૌથી મોટી તાકાત માનતા હતા. પણ સૌથી હેરાન કરી દે એવી વાત તો હવે આવે છે. જુઓ, એક તરફ રાજયોગ અને કર્મયોગ જેવા પુસ્તકો, દુનિયાભરમાં ફેલાયેલી સંસ્થાઓ, આટલું બધું કામ, અને બીજી તરફ
આ બધું કરવા માટે મળેલો સમય કેટલો? ફક્ત 39 વર્ષ. ખરેખર આ વાત માનવામાં જ નથી આવતી. માત્ર 39 વર્ષ. બસ આટલી નાની ઉંમરમાં 4 જુલાઈ 1902ના દિવસે એમણે મહાસમાધિ લઈ લીધી. એમનું જીવન એ વાતનો પુરાવો છે કે જિંદગી કેટલી લાંબી છે એનાથી ફરક નથી પડતો, પણ કેટલી ઊંડી છે એનાથી પડે છે. અને એક વાત આખી ગાથાને હજુ રહસ્યમય બનાવે છે. એમણે પોતે જ ભવિષ્યવાણી કરી હતી કે એમનું આયુષ્ય 40 વર્ષથી વધુ નહીં હોય. એવું લાગે છે જાણે કોઈ ખાસ કામ માટે જ આવ્યા હતા અને કામ પૂરું થતાં જ પાછા ચાલ્યા ગયા. તો છેલ્લે એક સવાલ આપણી બધાની સામે છે. આજની દુનિયા જ્યાં ચારે બાજુ ભાગલા અને ઝઘડા છે, ત્યાં સ્વામી વિવેકાનંદનો એ સંદેશ કે બધાને સ્વીકારો અને પોતાની અંદરની શક્તિને ઓળખો, એ આપણને શું શીખવી શકે?